નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે આપણે તરબૂચ જે જોઈએ છે એ આપણે કઈ રીતના ખબર પડે કે આ તરબૂચ પાકેલું છે। ને કે અત્યારે તો ઘણા કેમિકલવાળા ભેળસેળ થઈ ગઈ છે કે તરબૂચના જે વેલા હોય એમાં પાણી ભેગું એક ખાતર આપે એટલે કાચું હોય તો એ લાલ થઈ જાય, પણ એની મીઠાશ કે ખબર ના પડે, ખાલી લાલ થઈ જાય, દેખાવ સારો હોય અથવા ઇન્જેક્શન આવી ગયા છે। તો આપણે જોઈએ કે જે આપણે ઓર્ગેનિક તરબૂચ વાવ્યા હતા વનપગ, તો એ પાકે એટલે કઈ રીતના ખબર પડે, 4-5 એની નિશાની છે કે એનાથી આપણે ખબર પડી જાય કે તરબૂચ આ રીતના પાકી ગયું છે। તો આગળ વિડીયો જોવો એટલે ખબર પડી જાય, અને આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે। તો મિત્રો, તમને બતાવવા માટે આ 4 તરબૂચ તોડ્યા છે। હવે આ 4 રીતના કેમ રીતના ખબર પડે કે તરબૂચ પાકેલા છે, તો ખાસ આખો વિડીયો જોજો એટલે ખબર પડી જાય। તો જે પહેલું છે એ તમે જોઈ શકો, જે આ તરબૂચ છે એમાં ઊભા લીટા હશે, જો આ લીટા, પછી જે આ રીતના આ લીટા હશે, જો આમાં છે જો સીધો લીટો આ, એટલે ખાસ એ પાકી ગયું એ ખબર પડે। અને બીજું કે આને આમ વગાડો ને એટલે અવાજ આવે, એમાં ખબર પડી જાય જે જાણકાર હોય એને। ને મિત્રો, ત્રીજું કે જે આ તરબૂચ છે તમે જોઈ શકો, આ અહીંયા જે તરબૂચનું હતું જે દાંડલો, ને આ બાજુ જે પહેલાં હોય સ્ટાર્ટિંગ થાય તરબૂચ થાય, આ બેનું આમ જે અંતરનું આ લેવલ હોય, જોઈ શકો તમે આ લેવલ, એમાં થોડોક ફરક આવી ગયો હોય। કદાચ તમને કેમેરામાં ખબર ના પડે, પણ જ્યાં તરબૂચ તમે લ્યો ને ત્યાં જોજો કે જે આ મેન નિશાન છે, અહીંયા આ નિશાન, અહીંયાથી કરીને તે જે આ સીધું નિશાન આમ લ્યો તો ગમે એ બાજુથી આ જે દાંડલો હોય એનો ફરક પડી ગયો હોય કે ઊંચા નીચું થઈ ગયું હોય, એક લેવલમાં આવે જ નહીં, એક એ નિશાની પાકેલું હોય એ। ને પછી તમે જોઈ શકો, જે આ તરબૂચ હોય તો આ જે દાંડલાનો ભાગ છે એનો અહીંથી જે આટલો ભાગ હોય એ અંદર ગળી ગયો હોય, અને આ બાજુનો છે ભાગ હોય એ થોડોક અંદર ગળી ગયો હોય, બહુ તો એ ભાગ ના કરે, આ ભાગ થોડોક અંદર, એક એ નિશાની પાકવાની તમે જોઈ શકો, જે આ અંદર ગળી ગયો છે દાંડલાનો ભાગ। અને બીજું એક નિશાની એ કે તરબૂચની ઉપર આ રીતના પાવડર ટાઈપનું થઈ જાય, જો આ રીતના આ પાવડર હોય, આ પાકી ગયું હોય ને ત્યારે જ થાય છે, જોઈ શકો છો આ પાવડરને હિસાબે। આ જ રીતના ખબર પડે કે તરબૂચ પાકી ગયું છે। તો મિત્રો, આ રીતના તરબૂચ પાકે, જે આ 4-5 રીત બતાવી, આપણે ખાસ ધ્યાન રાખવાનું, એટલે ખબર પડી જાય કે તરબૂચ પાકલ છે કે નહીં। નકર મોટા મોટા જે 5-5 કિલોના આવા નંગ હોય અને ખરાબ નીકળે ત્યારે ખાવીએ તો મીઠાશ ના હોય, તો એ તો ખોટું જ કહેવાય। એટલા માટે ખાસ આ માહિતી એ આપી કે જો કોઈ તરબૂચ કે લેતા હોય તો ખાસ ધ્યાન રાખે કે આ રીતના જ વનપક હોય। અમારે જે અહીંયા બાજુમાં તરબૂચ વાવેલા છે, એટલે મેં કીધું વિડીયો બનાવી નાખીએ એટલે કોઈ માણસ છેતરાય નહીં તરબૂચની અંદર લેવામાં। તો મિત્રો, આ તરબૂચની અંદર તમે જોઈ શકો કે જે ખેડૂત ભાઈઓ હોય કોઈ, તો એને કઈ રીતના ખબર પડે કે કદાચ એને તરબૂચ વાવ્યા હોય તો પાક્યા કે નથી પાક્યા, ખાસ એના માટેનું છે કે જો આ તો જે આગળ બતાવ્યું કે આ છે જ જે આ પાવડર ટાઈપનું હોય, પણ એની સાથે જે અહીંયા સ્પ્રિંગ હોય તરબૂચની અંદર, જોઈ શકો આ સાઈડમાં આ સ્પ્રિંગ જેવું હોય, એ સુકાઈ ગયું હોય, જો આ સુકાયેલું છે સાવ સ્પ્રિંગ, અને અહીંયાથી દાંડલો તરત જ છૂટી જાય તરબૂચનો। અને ખાસ કરીને તમે જોવો તો અવાજ એવો જ આવશે, જો આ રીતના જે આ બાજુમાં છે એમાં બતાવું, આ પાકેલું જો કેવો અવાજ આવે, ને આ કાચાસ એટલે આ જો, આને હજી થોડાક દિવસની વાર છે, દાંડલો સુકાવા માંડ્યો, પણ તરબૂચને હજી વાર છે, એટલે જો આને પાકી ગયો એટલે ખાસ અવાજ જો આવો અવાજ આવવો જોઈએ।
તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આ તો તરબૂચ કઈ રીતના પાકે એ માટેનો વિડીયો કે જેથી કરીને કોઈ છેતરાય નહીં માણસો. નકર અત્યારે બજારમાં તો નકલી તરબૂચ જે કાચા હોય અને એને દવા કે નાખી અને પકાવી દઈએ એવા ઘણા આવી ગયા છે. તો ખાસ એના માટેનો જ વિડીયો હતો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ.